જેવું સીધું સાદું માનીએ તેવું સીધું સાદું નથી. લોકગીતનો અભ્યાસ કરવો એટલે નૃવંશ શાસ્ત્રનો અભ્યાસ કરવો. લોકગીતનો અભ્યાસ કરવો એટલે સંસ્કૃતિનો અભ્યાસ કરવો. લોકગીતનો અભ્યાસ કરવો એટલે સમાજશાસ્ત્રનો અભ્યાસ કરવો. અને લોકગીતનો અભ્યાસ કરવો એટલે ઇતિહાસનો અભ્યાસ કરવો. મોટે ભાગે મેઘાણીના આવવાથી આપણે બધા જુદા રસ્તે ચાલી નીકળ્યા છે. એક એવું પ્રતાપી નામ આવી ગયું આપણી વચ્ચે અને પછી તો 100, 150, 200 માણસો વિદ્વત જનોએ પણ એ જ ચીલો પકડ્યો. આજે પણ એ જ ચીલે આપણે ચાલીએ છીએ. એનાથી જુદી વાત મારે કરવી, ભલે કોઈને ગમે કે ન ગમે. બહુ આ વસ્તુને પકડ. વેદોની પહેલે બહારથી આ ગીતો આવે છે. મનુષ્ય જાતિની ઉત્પત્તિનો ઇતિહાસ આમાં છે. મનુષ્યની આ સમાજશાસ્ત્રીય અશ્મિઓ છે. પથ્થરમાં પડેલી અશ્મિઓ આ ગીતોમાં પડેલી અશ્મિઓ છે. તો આવા અદ્ભુત સમારંભમાં પહેલાં તો મને આમંત્રણ આપી આપની સમક્ષ મને મારા વિચારો રજૂ કરવાની તક આપી. આયોજકોનો ખૂબ ખૂબ આભાર. જો સાંસ્કૃતિક બાબત તપાસી, જો સ્ત્રી એ તો આ જગતનું હૃદય છે, પુરુષ તો હાથ છે, હૃદય બંધ પડે. તો આ વાત જોડવું, સ્ત્રી અને પુરુષને જોડવું, પુરુષ અને પ્રકૃતિને બેલડી તો નવબ્રહ્માંડને સર્જે છે અને સ્વભાવિક પણ છે. આ ના હોત તો એવી આ પ્રકૃતિ સ્ત્રીને પ્રકૃતિ સાથે જોડેલી છે. આપણી સાંસ્કૃતિક પરંપરાઓને આપણે બહુ ભૂલી ગયા છે. કદાચ વિશ્વમાં અદ્ભુત સાંસ્કૃતિક પરંપરાઓ આ દેશ પાસે. આ દેશ આધ્યાત્મની ગંગોત્રી તો છે જ, પણ સંસ્કૃતિની પણ ગંગોત્રી છે. એવું મને હવે થોડું દેખાઈ ગયું. જેમ જેમ મારો અભ્યાસ વધતો જાય છે એમ મારા વિચારો પણ પડતા થાય. હું પણ એક સમય એવો હતો આ રંગદર્શિતાથી ગીતોને તોડતો. એ રીતે મેં કામ કર્યું. પણ જ્યારે સમજાયું ત્યારે મેં રસ્તો બદલી દીધો. સામાજિક સંદર્ભોને લઈને ભગવાન દાસને પણ લીલા મોરિયા અને પૂર્ણાની લાડી એમના જે બે પહેલા પુસ્તકો છે તેની પ્રસ્તાવના કનુભાઈ પાસે લખાવા આવ્યા. એનો હું સાક્ષી છું. રંગદર્શિતાને ઘટાડી નાખો એવું એમને કહે. કદાચ એની પ્રસ્તાવનામાં નોંધ પણ છે કે જે લોકો સાચું સમજ્યા છે એ તો સમજી ચૂક્યા છે. હવે માડીના ચાંદલીઓ ઉગ્યો ને એનો હાથમી, માડીના ક્યાં લગન જોવું તમારી વાત રે, મામેરા વેળા વીતી જશે. બેની મહિયારીને હાથે ગોડલો હલકી રહ્યો રે, બેની ચૂડીલા વસાવતા લાગી વાર રે, મામેરા વેળા વીતી જશે. પછી તો ડોસીડાને હાથે ગોડલો હલકી રહ્યો રે, ચુંદડીઓ વસાવતા લાગી વાર રે, મામેરા વેળા વીતી જશે. મામેરું ભરવાની આ વાત કરતો નથી. હવે આને જુદી રીતે આપણે આ તપાસીએ. સાંસ્કૃતિક સંદર્ભમાં જોઈએ, સામાજિક સંદર્ભમાં જોઈએ, ઐતિહાસિક સંદર્ભમાં જોઈએ અને આમાં આવતી ખગોળીય ઘટના. માટીના ચાંદલીઓ ઉગ્યો ને અહીંનો હાથની. ચાંદો ક્યારે ઉગે અને અહીંનો ક્યારે હાથની. અહીંનો એટલે વૃક્ષિક નક્ષત્ર. એ નક્ષત્ર આથમતું હોય અને ચંદ્ર ઉગતો હોય એવી ક્ષણો ક્યારે આવે છે એ તપાસવું. તો બહુ અઘરી વસ્તુ. મેઘાણી શોધી શકાય નથી. એમને લખ્યું છે તેમના પુસ્તકમાં અંદાજે વૈશાખ માસ હશે, પણ ચોક્કસ ઘટના નથી શોધી શકાય. એનું કારણ છે આની સાથે ઇતિહાસ જોડાયેલો છે. આ જે જ્ઞાતિમાંથી આવે છે ગીત, એ જ્ઞાતિનો ઇતિહાસ તપાસવો પડે. જે પ્રદેશમાં ગવાય છે એ પ્રદેશનો ઇતિહાસ તપાસવો પડે. અને જે આ વિધિ થાય છે એ વિધિ ક્યારે થાય છે, કેમ થાય છે એ તમારે સમજવું પડે. તો જ તમે એક ગીતને સમજી શકો. એક ગીતને તપાસવું એટલે આખો મહાસાગર ઉલેચો. હમણાં અહીંથી વાત થઈ, લોકગીતના મૂળને પકડી શકાતું નથી, નદીના મૂળને પણ
પકડી શકાતું નથી, પણ તમે પકડી શકો જો તમારામાં ત્રેવડ હોય તો. તમે દરિયામાં ડૂબકી મારીને અંદરથી મોતી શોધી લાવી શકો. એક એક મોતી 1.25 લાખના છે, ભલે સાદા લાગતા હોય, એક એક મોતી 1.25 લાખના મોતી છે અને માથે જ આ કિંમતી છે. આપણે બહુ ઓછું સમજ્યા છે. દરેક ગીતના રચયિતા છે, એમને તો ઉપરથી આવ્યું નથી. આ કે દેવવાણી નથી કે ઉપરથી અવતરી, આપણામાંથી જ આવી છે, પણ આપણે એના મૂળ સુધી, ઝાડના મૂળ સુધી કે નદીના મૂળ સુધી પહોંચી શક્યા નથી. અને પહોંચવું બહુ દુષ્કર છે. પહોંચી તો શકાય છે. મેં આવા લગભગ 25 ગીતોના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન. એક જ નગર, ઊંઝા નગરમાંથી કહેવત જન્મી હોય, રૂઢિપ્રયોગ જન્મ્યો હોય, લોકગીત જન્મ્યો હોય, લોકકથા જન્મી હોય, લોકનાટ્ય જન્મ્યું હોય, બાળ જોડકનું જન્મ્યું હોય, એ બધા મેં શોધીને એક આખું આર્ટિકલ કર્યું છે. તો આમ તમે મૂળ સુધી પહોંચી શકો. હવે હું મૂળ વાત કરું. જો આ લગ્ન ગીત છે, પ્રકૃતિ સાથે સ્ત્રીને જોડી કેવી અદ્ભુત વસ્તુ, પરંપરા છે. અને સ્ત્રી વિના પુરુષ અધૂરો છે, પુરુષ વિના સ્ત્રી અધૂરી છે. જો હરિહર, તમને મૂર્તિ વિધાનનું પણ જ્ઞાન હોવું જોઈએ. હરિહર પીતાંબરની મૂર્તિઓ છે, હરિહરની મૂર્તિઓ. વિસનગરમાં એક મંદિર છે હરિહરનું, પાટણમાં એક મંદિર છે હરિહર. અડધું અંગ શિવનું અને અડધું પાર્વતીનું. જો બે એક જ. સૃષ્ટિના ઉત્પત્તિના રહસ્યોને પણ તમારે સમજવા પડે એક ગીતને સમજવા માટે. આપણે ત્યાં આ લગ્નોની પરંપરાની તમે મહાભારતના સભા પર્વમાં જોયો, સ્વયં વિહારી સ્ત્રીઓનો ઉલ્લેખ છે સભા પર્વમાં. લગ્ન સંસ્થા નહોતી ત્યારે શું પરિસ્થિતિ હશે? લગ્ન સંસ્થા આવી તો કઈ રીતે આવી? આ સંસ્થા પણ આવી છે ને ત્યારે. તો આપણે ત્યાં 8 પ્રકારના લગ્નોની વાત છે. એક બ્રહ્મ લગ્ન, એટલે બ્રાહ્મણ જાય અને કન્યાને શોધી લાવે કે મૂર્તિયાને શોધી લાવે, અને એ શોધીને જે લગ્ન થાય એમાં આપવા લેવાનું કશું નહીં, તો એને આપણે બ્રહ્મ લગ્ન કહેતા. પછી આર્ષ લગ્ન આવે, બીજો એક પ્રકાર આર્ષ લગ્ન. તો આર્ષ લગ્નમાં એક વાછડાવાળી ગાય વર પક્ષવાળા કન્યા પક્ષને આપે, બસ આટલું જ. એને આર્ષ લગ્ન કહેતા. અને દેવ લગ્ન, આપણે ત્યાં એવો સમય આવ્યો કે યજ્ઞ આ તો બહુ મોટા પ્રમાણમાં થાય. તો એમાં જે અધ્વર્યું હોય, જે યજ્ઞ કરાવનાર, એ મહિનો યજ્ઞ ચાલે, 1.5 મહિનો યજ્ઞ ચાલે. મહિનાના ધોરણ છે માટે કહું છું. તો એ સમયે કોઈ સ્ત્રી કે અધ્વર્યુની વિદ્વત્તામાં મોહી જાય અને મોહ પામીને લગ્ન કરે તો એને દૈવ લગ્ન એવું નામ આપતા. અને મોટે ભાગે આ જે મામેરા ગીત ગવાય છે એ પ્રજાપત્ય પ્રકારનું જે લગ્ન છે એની અંદરથી આવેલું છે. પ્રજાપત્ય લગ્નમાં આ બધાનું સુધારેલું સ્વરૂપ એટલે પ્રજાપત્ય લગ્ન. એમાં મા બાપ કન્યા અને મૂર્તિયાની શોધ કરે, જોડી દે, અને આ યોગ્ય છે. ક્યાંક હવે આપણે બતાવીએ પણ છીએ. અને એ રીતે એમાં કન્યાના પક્ષની સ્થિતિ નબળી હોય તો મદદ પણ કરે, એવું પણ પ્રજાપત્ય લગ્નમાં અત્યારના જે લગ્ન મોટા ભાગે વર પક્ષવાળા ખર્ચ પણ કરે. તો આ પ્રજાપત્ય લગ્ન છે. અને આ પ્રજાપત્ય લગ્નના પ્રકારમાં જ મામેરા ગીતો ગવાય છે. એક વસ્તુ આ છે. તો બીજા ગાંધર્વ લગ્નો પણ હતા એ સમયે. તો એ મંદિરોમાં ગાંધર્વની મૂર્તિઓ જોઈએ છે. ગાંધર્વ લગ્નોમાં માત્ર બંને મળે, પુનહાર કરે અને જોડાઈ જાય, એટલે એક પ્રકારના પ્રેમ લગ્ન, ગાંધર્વ લગ્ન. અને એમાં આવી કોઈ જાણ કે એવું કશું આવે નહીં. અને એ ઉપરાંત આપણે ત્યાં પૈશાચ લગ્ન હતા. પૈશાચ લગ્નમાં કન્યાને ભોળવીને, છેતરપિંડી કરીને, કે પછી એને મંત્ર તંત્ર કે કામન કુમણ કરીને એને લઈ જવામાં આવે, એ પૈશાચ લગ્ન. આપણે ત્યાં પૈસાચી ભાષાના એક વિદ્વાન હતા, ગુણાઢ્ય. ગુણાઢ્યએ સાતવાહન રાજાના દરબારમાં લોકકથાઓ રજૂ કરી હસતા. તો એ પૈસાચી ભાષા એટલે આર્યો પછીની એક બોલી પૈસાચી બોલી પણ હતી. તો એ પૈસાચી
જાતિના લોકો જે લગ્નો કરતા એને પિશાચ લગ્ન કહેતા, મંત્ર તંત્ર ભૂલવીને કરતા તે. હવે એ ઉપરાંત આપણે ત્યાં રાક્ષસ વિવાહ પણ છે. રાક્ષસ વિવાહમાં કન્યાને ઉપાડી જવામાં આવે, ક્યાંક એની મરજી હોય, ક્યાંક એની ના મરજી હોય, પણ ઉપાડી જવામાં આવે. જો ભીષ્મ પિતા અંબિકા, અંબા અને અંબાલિકા ને ઉપાડી જાય છે પોતાના ભાઈઓ માટે લગ્ન કરે. જો આ સુભદ્રા હરણ, સુભદ્રાનું હરણ અર્જુને કરે, કૃષ્ણ જ કરાવ્યો. તમે જોજો, ઓખા હરણ, અનિરુદ્ધ હરણ, કૃષ્ણએ કરેલું રૂકમણી હરણ. તો આપણે ત્યાં હરણ પ્રથા પણ હતી, સંયુક્ત હરણ. તો આવા લગ્ન પણ થતા ઉપાડી જવામાં આવે અને પછી એ લગ્નનું સ્વરૂપ આપીને સ્વીકારી લેવામાં. તો આવા લગ્ન પ્રકારો વચ્ચે આ પ્રજાપત્ય લગ્ન થોડુંક સુસંસ્કારીને એ બહુ લાંબા પ્રમાણથી ચાલે છે. આજે પણ એ બદલાતું જાય છે સ્વરૂપ. અને મોટે ભાગે આપણે ત્યાં કબીલાઓ હતા. જો જાતિ ગોત્ર એ પરંપરાગત છે. એક જ જાતિની કન્યા એક જાતિમાં જાય. આપણે ત્યાં બાકી આ અંગ્રેજો આવ્યા અને બદલાવ આવ્યો. સ્પેશિયલ મેરેજ એક્ટ લાવ્યા અંગ્રેજો અને એમાં તમે ગમે તે આંતરજાતીય લગ્ન કરીશ. અને દેશ આઝાદ થયો એટલે આપણા બંધારણે માન્યતા આપી એક જાતિમાંથી નીચી જાતિની જો કન્યા લાવો કે આપો તો નાણાકીય મદદની પણ વ્યવસ્થા કરી દીધી. આપણે ત્યાં આવું નહોતું. આપણે છૂટાછેડા લેવા એટલે આખા પાણી આવે. હું નાનો હતો, છૂટાછેડાના કેસો સાંભળવા જાઉં પાટીદાર પંચોમાં. નથી જોઈતી, નથી ગમતી, નથી રાખવી અને છૂટાછેડા 5-5 દિવસ ચાલે ચર્ચા. છૂટાછેડા જલ્દી પંચ આપે જ નહીં. છૂટાછેડા આપવા પણ બહુ અઘરા, લેવા પણ અઘરા હતા અને આપવા પણ અઘરા. એવી પરંપરાઓ હતી. જો કે કડવાઓમાં થોડું કડવાશ હતી બીજી જ્ઞાતિઓ કરતા, એ પણ ઉત્તમ. તો આ બધા વચ્ચે આ પ્રજાપત્ય લગ્ન વાળું આ ગીત, અને આ ગીત કેમ જન્મ્યું એની પણ હું તમને વાત કરવા માંગુ. જો મામેરું ભરવું, કુંવરબાઈનું મામેરું તમે બધાએ જોયું, વાંચ્યું છે, પ્રેમાનંદનું લખેલું કુંવરબાઈનું, કે કોણ ભરે છે? જેને ભણાવ્યું છે. તમારામાંથી અધ્યાપક હશો તો ભણાવવી પડશે, અને જે વિદ્યાર્થી છે ભણ્યા પણ હશે. તો એમાં નરસિંહ મહેતા, એમનો પુત્ર અને પત્ની નથી, અવસાન પામે, ઘણું થયું, ભાગી જંજાળ, શું કે બચ્ચો સીતારામ કે શ્રી ગોપાલ. તો એ નરસિંહ પોતે જ્યારે અવધ કોના કુંવરબાઈના શ્રીમંત પ્રસંગે 7મા મહિને મામેરું ભરવામાં, જો અઘરની વખતે, અઘરની એટલે પહેલો ગર્ભધારણ રહે, પહેલા શ્રીમંત વખતે મામેરું ભરવામાં આવતું, એનો વરઘોડો પણ કાઢવામાં આવતો. આપણે બહુ આનાથી બહુ ઓછા પરિચિત છીએ. આપણે તો માત્ર લગ્નના મામેરાના જ વાત કરીએ. તમારે બધું તપાસવું પડે. જો તમે કોઈ ગીતના ઊંડાણને કે એના મર્મને તપાસવા માંગો તો એના સાંસ્કૃતિક સંદર્ભને પણ જોવો એટલો જ જરૂરી છે. મેં આ જે સમાજમાંથી ગીત લીધું છે, પાટીદાર સમાજમાંથી, એમાં કડવા પટેલોમાંથી, તો એ જ્ઞાતિની આખી ઇતિહાસને મેં તપાસ્યો. બહુ અદ્ભુત ઇતિહાસ મને મળ્યો. ઊંઝા જે પ્રદેશ, આ જે સ્થળ સાથે લગ્ન ગીત જોડાયેલું છે, એ સ્થળના ઇતિહાસને તપાસવો. પતાલ કુએ ખોદાય એટલે હું સ્પેશિયલ જોવા જાઉં કેટલા લેયર આવે છે. આ નગરનું પૌરાણિક અંદરના પેટાળના લેયરો કેવા છે, તો એ પણ મેં તપાસ્યું, ઇતિહાસને તપાસ્યો. ત્યારે ખબર પડી ભાઈ આ ગીત તો પાટીદારોની એક લગ્નની પરંપરા હતી, બંધુકા વિવાહ. બંધુકા વિવાહ એટલે 45 દિવસનો બાળક થયો હોય કે બાળક કે બાળકી જન્મ થયો હોય અને પરણાવી દેવા, એટલે સિંહ રાશિનું વર્ષ આવે. એક એવી પરંપરા, કઈ લગ્નની ઉત્પત્તિની પણ વાત કરું. આ બંધુકા વિવાહ લગભગ આમ ઔરંગાબાદ, કચ્છ, સૌરાષ્ટ્ર, આમ નિમાડ, મધ્યપ્રદેશનું
પછી શાજાપુર, ખાનદેશ મહારાષ્ટ્રનું, અને રાજસ્થાન કોટા, ચંબલ, ત્યાં સુધી આ લગ્નો જતા. હવે આની લગ્ન લખવાની પ્રથા પણ તમારે સમજવી પડે. જો તમે એમ કહો છો કે આ ગીત આ દિવસે જન્મ્યું છે અને આ સમયે જ ગવાય છે, તો એનો સમય નક્કી કરવો પડે, ખગોળીય ઘટના. તો આ બધું તપાસ સામે આ બંધુક વિવાહમાં જે ગેરજાન ગઈ હોય એ ગેરજાન આવી પડશે. બધા જ બાળ લગ્નો સિંહ રાશિનો વર્ષ આવે એટલે બ્રાહ્મણ મુહૂર્ત કાઢે અને એ 7 વર્ષે થાય, 9 વર્ષે થાય, 11 વર્ષે થાય, 12 વર્ષે થાય. એક જ ઊંઝા ઉમિયા માતાના મંદિરેથી લગ્ન નીકળે અને 7 ઠેકાણે જાય. એક ભૂજ જાય, એ એક પાટડી જાય, એક અસારવા જાય. અમદાવાદ શહેર જ નહોતું એ વખતે, એટલે એક અસારવા જાય. એક જાય અહીંયા સેવાલિયા મહી કાંઠે. સેવાલિયા મહી કાંઠે એક લગ્ન માતાનું મંદિર બનાવેલું, રેલવે સ્ટેશનથી થોડેક દૂર. અને ત્યાં જઈને આ બ્રાહ્મણો લઈને જાય, ત્યાં મૂકી દે. ત્યાંથી મધ્યપ્રદેશના પટેલો લઈને એક ચંબલ કોટા જાય. તો આવી એક વ્યવસ્થા. અને એમાં માધવરાત્રિ ક્યારે છે, પછી પાણી ગ્રહણ ક્યારે છે, આ બધું લખેલું હોય. 10-15 દિવસ ચાલ્યા કરે. એની પત્રિકા પણ મને મળી. એક પત્રિકા મને મળી કરોંદિયા ગામેથી. મધ્યપ્રદેશના મહેશ્વર તાલુકો છે, મહેશ્વરમાં બહુ મોટું ભવ્ય નર્મદાનો કિનારો, એની બાજુના કરોંદિયા ગામેથી. મેં વાંચી જોઈશ, મને પણ આશ્ચર્ય થયું. તો અહીંથી ગયેલી આખી છાંટેલી કે કેટલા પુરાવા સાથે તમારે એ ગીતને તપાસવા માટે કેટલા પુરાવા તમારે ઊભા જોવા પડે છે. ત્યારે તમે એમ કહી શકો છો કે ભાઈ આ અખાત્રીજના દિવસે કઈ જ્ઞાતિ લગ્ન કરે છે, જેમાં માધવરાત્રિ આવતી હોય અને એમાં મામેરું કરાતું હોય, એવી કઈ જ્ઞાતિ છે. કારણ કે મેં એનું બધું નિરીક્ષણ કર્યું. 3 વર્ષ સુધી સતત મેં મારા ગામમાં, મારા જ ખેતરમાં અખાત્રીજના દિવસે પહોંચી જાઉં. કારણ કે શહેરમાં તો રોશની હોય, પ્રકાશ હોય, દેખાય નહીં. એટલે બરોબર નિરીક્ષણ મેં હું તમારી જોડે તમને જો રસ પડશે તો વાંચી સંભળાવીશ. મેં આ નિરીક્ષણ કરેલું 97માં. કઈ તારીખે, કેટલા વાગ્યાથી કેટલા વાગે, કઈ રીતે બને છે, એ પણ મેં નિરીક્ષણ. હવે આ બંધુક વિવાહની ઉત્પત્તિનો ઇતિહાસ મારે જોયો. કોઈ કે વનરાજ ચાવડાના સમયમાં થઈ, કોઈ કે સિદ્ધરાજના સમયમાં ઉત્પત્તિ થઈ, કોઈ કે વિક્રમ રાજાના સમયમાં. બધું જુદું જુદું લખાયેલું. તો શબ્દો વૈવંચા બારોટો પાસે પહોંચ્યો. જોયું મેં કે અનેક ધક્કા ખાધા, અનેક વાર ખાધા અને સિલસિલાબંધ ઇતિહાસ મળ્યો. આપણા ઉત્તર ગુજરાતનો આખો ઇતિહાસ બદલાઈ જાય એવી વસ્તુઓ પડેલી છે. આપણે આપણી સંસ્કૃતિને જો સાચા અર્થમાં તપાસીએ તો વિશ્વની અજાયબી છે. આ સંસ્કૃતિ ઉત્તર ગુજરાતની માં તમામ જ્ઞાતિઓના કુળદેવીઓ કેમ છે એનું તો કોઈ રહસ્ય શોધ્યું જ નથી. સમગ્ર પશ્ચિમ ભારતની તમામ જ્ઞાતિઓના કુળદેવી કુળદેવતાઓ ઉત્તર ગુજરાતમાં છે. એ સાદી સીધી વાત નથી. સરસ્વતીનું આટલું કેમ મહત્વ છે, સરસ્વતી પુરાણ કેમ લખાયું છે, આપણે ત્યાં ધરતીકંપમાં વિક્રમ સંવત 101માં ધરતીકંપમાં સરસ્વતી નદી લુપ્ત થઈ. એક કાંઠાની સંસ્કૃતિની આ પ્રજા છે. એક કાંઠા આજે પણ સ્વામિનારાયણની ઉપાસનાના મહોત્સવ ચાલે છે, અનેક ગામોમાં ચાલે છે. એની વિડીયોગ્રાફી મેં કરાવી મારા પોતાના ખર્ચે. 1.25 લાખ રૂપિયા એ વખતે મેં 1992 થી 97 સુધીમાં ખર્ચેના વિડીયો યુટ્યુબ ઉપર મૂકી છે, તમે જોજો. તો આટલી દીર્ઘ પરંપરા ઇન્દ્ર ઉપાસનાની આજે પણ ઉષા દેવીની, અહીંયાથી કોઈએ વાત કરી ઉષાની નહીં. આ સરસ્વતી વેદોમાં સર એક 3 દેવી છે, ઉષા, ઉષા અને આપા. ઉષા દેવી, હે મા ઉષા તું અમને ધનદાન ભરેલા ગાડા આપ. હે મા ઉષા તું અમારી રગોમાં અન્ન રસને વહાવ. હે મા ઉષા તું અમને પ્રેરણા કરવાની શક્તિ આપ. હે મા ઉષા તું અમારી દૂર પણ નથી, તું અમારી નજીક પણ નથી. હે પ્રેરણાની દેવી. તો એમાંથી ઉતરી આવેલી પૂજા છે. માટે ઊંઝામાં દર વસંત પંચમીએ મેળો ભરાય છે. માટે અત્યારે તમે જોજો 1 મહિના સુધી સફેદ કપડાં
આ બધી પરંપરાઓ એમને નથી આવતી, એના મૂળમાં કેટલું બધું ઊંડાણ પડેલું છે, આપણે ત્યાં સુધી પહોંચી શકતા નથી. આપણે એ જોવાનો એક્સરે આપણી આંખો પાસે નથી. ધરતીના પેટામાં જેમ આપણે એક્સરે પાડીને જોઈએ છે, પણ આપણા મનના કે આ પ્રાચીન સમયમાં શું હતું એના એક્સરે આપણે પાડી શક્યા. આપણે કાચા છે. વિશ્વમાં 5,000 વર્ષ જૂના 12 જોડકના લોકોએ શોધ્યા છે અને આપણે કશું શોધી શકતા. આપણી શિક્ષણની પેટર્ન કેવા પ્રકારની છે, આપણા સંશોધનના માળખામાં શું પડ્યું છે, એ બધું પણ વિચારવા જોઈએ. હવે તમને બીજી વાત, જે કોઈએ વનરાજ સાથે વાત જોડેલી, કે ભાઈ બંદૂક આવ્યો એના સમય, પણ એકચ્યુઅલી તો વિક્રમ સંવત 802 મહાવદ સાતમના દિવસે વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના કરી. તો 802 તો આ સ્થાપના થઈ, એના પહેલા અવનીપત રાજાની વિગતો મળે છે, એને જે યજ્ઞ કર્યો. અને એ વનરાજ ચાવડાએ જ્યારે પાટણની સ્થાપના કરી ત્યારે ઊંઝામાંથી જેસો બીજા, મલ્લો દરજી, બોમોટ કેશવજી, ઋષાદ જેવંત, તલાટી સાકરચંદ અને દેવી રંગજી, આ 6 જણા વનરાજને મળવા ગયા. એટલે વનરાજે સમય પાકી અને જેસા બીજા જે પાટીદાર આગેવાન, એ વખતે પાટીઓ હતી, આવા સમાજના પંચો કે પંચો હતા, પ્રમુખો નહોતા. તો એને સંપાવા કે સોનાની કટારી બેઠા. એટલે પાટીદારના એક સામેના ગ્રુપને ખબર પડી કે આ લોકો વનરાજને મળવા ગયા છે, એને પાટણ સ્થાપ્યું. એટલે ત્યારે એમને ઉનાવાની બાજુની કોઈ વાવે એમનું સામેલ કરવા ગયા અને કુલેરના લાડવામાં ઝેર આપી જેસાવી જાતને મારી નાખ્યા. એની પત્ની કોડકી સતી થઈ, 700 મણ ઘી વાપરી દેશ તેડું કર્યું અને ગાયોને પણ સાકરના પાણી પાયા. એટલે પાટીદારોને એક સાકરિયા શાક કે સાકરના પાણી પાયા. તો આ પછી પાટણની સ્થાપના થઈ એટલે ચાપડા અહીંયા ઊંઝામાં બેઠે ગાડા લેવા માટે, અને નારાયણ પટેલે કોઈ પાર્ટીના આગેવાન હતા, એમને કહ્યું ગાડા પટેલ તમારે વેઠ આપે અને કોઈની વેઠ કરતા નથી. પાટીદારનો બે ભાગ પડી ગયા, કેટલાક વનરાજની તરફે ગયા અને કેટલાક સ્વતંત્ર રહેવા માંગતા હતા. એટલે સ્વતંત્ર રહેવા માંગતા હતા એટલે અમે વેઠ કરવા માંગતા. પટેલ જો તમે આ ગામમાં રહો તો તમને ગરદન મારો. પાટણમાં અમારું શાસન છે, અહીંયા પણ અમારું શાસન ચાલશે, 30 કિલોમીટર દૂર. રાજાઓ કઈ રીતે બને છે, રાજ કઈ રીતે જન્મે છે, એનું પણ આ ઉદાહરણ છે. રાજાઓ કઈ ઉપરથી તો બધું લઈને આવ્યા નથી, ક્યાંક તો આવું છે, મારે એની તલવાર. પછી નારાયણ પટેલ એમ થયું કે ભાઈ આપણે હવે આપણી સમય પૂરો થાય છે, એટલે એમની આખી પાર્ટીના માણસોને લઈ અને ચાલી નીકળ્યા. સાથે વસવાય, એમને તો સુથાર પણ જોઈએ ને પ્રજાપતિએ જોઈએ, માટીના વાસણોમાં જમવાનું કશું હોય તો લઈને ચાલી નીકળ્યા. વનરાજે 20 ઘોડાનું થાણું પાછળ મોકલ્યું. ત્યાં માર્ગમાં યુદ્ધ થયું અને ત્યાં નારાયણ પટેલની જીત થઈ. એટલે એમને લાગ્યું કે ભાઈ આ ગોજારી જમીન છે, પણ આ ચમત્કારિક ભૂમિ છે, મારી જીત થઈ. એ ગામ ગોઝારિયા છે. આ ગોઝારી જમીનમાં વસ્યું માટે. તો સાહેબ તમે આને કઈ રીતે જોડી શકો? આ બંદૂકા વ્યવહારની ઉત્પત્તિને આની સાથે કઈ રીતે જોડી શકો? પાછળ જ પાછળથી બન્યું, એના પહેલાની આ બધી પ્રજાઓ છે. તો આપણે મૂળથી પકડીશું. અવનીપત રાજા, ઊંઝાનગરમાં થયેલા રાજાઓનો સિલસિલાબદ્ધ ઇતિહાસ મેં જોયો. સર એ જોતા ઊંઝાનગરમાં જે રાજગઢ, કોટકુવા, લશ્કરી છાવણી, લાલ દરવાજા, આ બધા સ્થળોએ હું ફર્યો. ઊંઝા કોલેજમાં રહ્યો એટલે મેં આ જ કર્યું. ખેરાલુ કોલેજમાં રહ્યો એટલે શિલ્પો ભેગા કરે. એ કોલેજમાં જાઓ તો જોજો પ્રાચીન મૂર્તિઓ ખેરાલુમાં, એમાં 3 શિલ્પો તો બહુ મહત્વના છે. સૂર્યની વિયાંગ પહેરેલી ચારે બાજુ મારી મૂર્તિ વિશ્વમાં એ એક જ કોલેજ પાસે છે. તો આમ તમારે કોઈ ગીતને જો જોવું હોય, સાચી રીતે તપાસવું હોય, તો એના ઇતિહાસને જોવો પડે, એ જ્ઞાતિના રીત રિવાજોને જોવા પડે, અને તમે આ ગીત ક્યારે ગવાય છે એ નક્કી કરવું પડે. તો જ તમે આ બધું કહી શકો કે ભાઈ આ ગીત આ દિવસે આ જ્ઞાતિમાં
થી ગવાય છે. અને તમને પ્રજાના ભ્રમણમાં પણ ખબર પ્રજા આ ગીત જો કોઈ પણ પ્રજા એક સ્થળેથી બીજા સ્થળે જાય એટલે ગાડી ઘર વખરી નાખીને ના જાય તો એની સાથે તહેવારો વ્યવહારો ઉત્સવો માન્યતા ખાનપાન રીત રિવાજ પોશાક કેટલું લઈને જાય છે અને બીજે એ વેરી કહેતા હોય છે. તો આ બધું તમારા ચિત્તમાં હોવું જોઈએ તો તમે કોઈ એક ગીતની ઉત્પત્તિનું રહસ્ય શોધી શકો. એક ગીતની તમને જો અર્જુનબારી ગેટ ઉપર લખેલો શિલાલેખ પણ મેં જોયો તો આ સિદ્ધરાજની ઉત્પત્તિ વિશે એક શ્લોક પણ ખંડિત જો પછી નક્કી થાય કદી સિદ્ધરાજવાળી પણ વાત ખોટી છે. તો કેટલું તમે જોયું હોય જાણ્યું હોય ત્યારે તમે એના એક રહસ્યને કે ત્યારે એક જમીનમાંથી એક સોયો બહાર. હવે મેં જે નિરીક્ષણ કરેલું આ ખગોળીય ઘટના એ નિરીક્ષણ હું તમને વાંચી સંભળાવું એટલે ખબર પડે. મક્તુપુર મારું પોતાનું ખેતર છે પૂરું કરી દઈશ. એ ખેતરમાંથી મેં આ જોયેલી વાત છે. ઊંઝાથી 3.5 કિલોમીટર દૂર ઉત્તરે હાઈવે ઉપરનું મારું ગામ છે. એ ગામનો મારા ખેતરમાંથી મેં જોયું. જો અખાત્રીજના દિવસે કયા તારીખે તારીખ 27/4/2009 અને સોમવારના દિવસે મેં ઊંઝાથી ઉત્તરે 3 કિલોમીટર દૂર મારા વતનના ગામેથી મેં જાતે કરેલું નિરીક્ષણ આ મુજબ હતું. અખાત્રીજના દિવસે સાંજે 7:15 સૂર્યાસ્ત થયો. સાંજે 7:46 અઢી આમ તો અહીનો છે વૃક્ષિક નક્ષત્ર ઝાંખું ઝાંખું દેખાતું. 7:54 તે પ્રમાણમાં ચોખ્ખું દેખાવા માંડ્યું હતું. તેમ છતાં 7:55 સુધી પશ્ચિમમાં ઝાંખો ઝાંખો સૂર્યપ્રકાશ હતો. આ સમયે પશ્ચિમ દિશામાં ઉગેલ ચંદ્રથી દક્ષિણ દિશા બાજુએ સહેજ ઉપરની બાજુએ હરણી નક્ષત્ર દેખાય છે. અખાત્રીજના દિવસે ચંદ્રની બીજ પ્રથમ નજરે સમતોલ જેવી દેખાય. સમતોલ કોઈ પણ દિશામાં સહેજ પણ ઊંચી નીચી જણાતી નથી, પરંતુ બારીકાઈથી જોતા તે સહેજ ઉત્તર તરફના છેડે ઊંચી હોય તેવો ભાસ થાય છે. હરણી નક્ષત્ર બરોબર 8 કલાકેથી સારી રીતે જોઈ શકાય છે. ચંદ્ર અને હરણી નક્ષત્ર વચ્ચેનું અંતર પ્રમાણમાં ઠીક ઠીક છે. ચંદ્રથી દક્ષિણ દિશા તરફ એક સીધી લીટી દોરતા સહેજ ઉપરની બાજુએ હરણી નક્ષત્ર દેખાય છે. આ હરણી નક્ષત્ર 9 કલાક અને 7 મિનિટ સુધી નરી આંખે જોઈ શકાય છે. ત્યારબાદ આંખો ખેંચીને જોતા 5-7 મિનિટ સુધી જોઈ શકાય છે. 9 કલાક અને 15 મિનિટ પછી તે બિલકુલ જોઈ શકાતું નથી. આ હરણી નક્ષત્ર જમીનમાં ઉતરવાને બદલે એ આકાશમાં ડૂબી જાય છે અને તે પછી ચંદ્ર ખાસો 20-22 મિનિટ સુધી જોઈ શકાય છે. આમ ચંદ્ર ઉગેલો જ હોય અને હરણી નક્ષત્ર આથમી જાય છે. તેથી લગ્નની પંક્તિ સાર્થક છે કે માડીના ચાંદલીઓ ઉગ્યો ને થઈનો આ ખગોળીય તમારે નિરીક્ષણ કરવું પડે. પેલા મૂકશું અને આ જ્ઞાતિમાં એક દિવસે મામેરું ભરાય એ પણ નક્કી કરવું પડે. તો તમે કહી શકો કે ભાઈ આ ગીત આ જ્ઞાતિ સાથે જોડાયેલું છે અને આનું પ્રચલન કેમ આટલા બધા હિન્દીમાં પણ મળે એનું કારણ શું છે તો એ પણ તમને વાત કરી 5 મિનિટમાં બતાવી દઉં. જો પાટણના નગરની સ્થાપના થઈ એના પછી પાટણ અને માળવા વચ્ચેના સંબંધો સારા પણ રહ્યા અને ખરાબ પણ રહ્યા. સિદ્ધરાજ જયસિંહ કેશવ વર્માને પકડી લાવ્યો અને મારી ઊંઝામાં મિનર દેવી એ કર્ણાટકની રાજકુમારી છે. પવા સમયે એમાં મોલ્લોકની દીકરી પાટીદારની દીકરી છે. એના પણ પ્રભાવ જો ઇતિહાસમાં કેટલી બાબતો આપણે કેવી ભણ્યા છીએ. આપણે ભારતીય સંસ્કૃતિ સિંધુ ઘાટીની કહીએ, વાસ્તવમાં ઉત્તર ગુજરાત એ સરસ્વતી ઘાટીની સભ્યતા. આપણે જે ભણ્યા છીએ એને ઉલટાવવું પડે એવી પરિસ્થિતિઓ છે. જો તમે બહુ
ઊંડા ઉતરો તો તમને એમ લાગે કે આપણે બધું ભણાવ્યું મેં પણ ભણાવ્યું સિંધુ ઘાટીની સભ્યતા, હું ભણ્યો પણ હવે એમ કરું કે આ સરસ્વતી ઘાટીની સભ્યતા, કારણ કે મને આ ઉષા દેવીની ઉપાસના નહીં, ગામે ગામ પલ્લીઓ મેં જોઈ છે, વેદ વાંચો છે, વેદ મારા ખાટલા નીચે જ રાખો, યાદ આવે એટલે તરત જોઈ લો. સુકન જોવા જતો, ઇન્દ્રની ઉપાસનાના આખી બધી ઋચાઓ મેં જોઈ, 184 ઋચાઓ મેં અલગ લખી ઉષા દેવીની, એક સ્વતંત્ર ઋચાઓ, એ સિવાયની જુદી. તો સાહેબ આ બધું કરતા કરતા મને એમ સમજાયું કે આ તો બધું જુદી દિશામાં આપણે જઈએ છીએ. હવે એક બીજી વાત, તો પાટણમાં સિંધવ રાજા લગ્ન, માળવાનો રાજા સિંધવ કે જે મુંજનો ભાઈ હતો, તેના પછી ભોજ રાજા ગાદી આવ્યો, સિંધવ રાજા પછી. સિંધવ રાજા પાટણમાં લગ્ન કરવા આવ્યો એટલે રાજાએ પોતાની પ્રજાના માણસોને, પાટીદારોને પણ આમંત્રણ આપ્યું, ગયા બધા. પછી હાથ ગણ્યું થવાનો વખત આવ્યો, લગ્ન પૂરા થાય, પાટીદાર આગેવાનો હાથ ગણ્યું કરવાનું, એટલે સિંધવ રાજાએ તપાસ કરી કે આ પ્રજા કોણ છે, કે એની ખેતી કરનારી આ પ્રજા છે. એટલે કે મારા રાજમાં તો નથી આ, તો હાથ ગણ્યું કે તમારું હું લઈશ નહીં. કેમ? તમે મારા રાજમાં આવીને વસો તો તમારું હાથ ગણવું. એટલે આગેવાનો કે ભાઈ અમે તો કઈ રીતે કહી શકે જ્ઞાતિના માણસોને કે જ્યાં સુધી જો તમે ત્યાં ના આવો ત્યાં સુધી હું કન્યા લઈને જઈશ. આ પદ્ધતિ અમે પોતાની જ્ઞાતિના માણસોને તેડાવે. પછી એવું નક્કી કે 10 ઘરે એક ઘર માળવા જાય તો અહીંથી 700 ગડાઓ જે માળવા ગયા, કયા ગામેથી ગયા, કઈ શાખના ગયા, એની વિગતો પણ મેં પાછી ભેગી કરી. ત્યાં માળવા જઈને તપાસ કરતા એ લોકો ત્યાં છે. પછી ભોજ રાજા આવ્યો ત્યાં, એટલે એને બેતવા નદી ઉપર ડેમ બાંધ્યો, ખેતીને ઉત્તેજન આપ્યું. પાટીદારો આ પ્રદેશ છોડીને જવા માંડે કે અત્યારે અમેરિકા જતા રહેશે જો આ ટંપા કડક ના કરે, અને એમ કે ભાઈ જેટલા ના હોય આખો મહેસાણા જિલ્લો ખાલી થઈ જશે, એક ઘર ના રહેશે, કોઈ પ્લેન ના મળે તો ચાલતા જતા રહે, એટલો જ જતો. આ તમને કહું તો એ સમયે માળવાનું આકર્ષણ, જેમ અત્યારે આ લાયે બીજા દેશોનું આવે, એ વખતે માળવાનું આવે. માળવામાં શું પાકે? તો દાઉદ ખાની ઘઉં. ચુવાણમાં શું પાકે? તો રાતની ઝાડ. મેં આ બધા જે સુકનમાં થતા સવાલ જવાબ પણ સાંભળ્યા છે, એટલે મને ખબર પડી કે આ તો વાત બિલકુલ રાઈટ છે. કેટલા સંદર્ભોના આધારે હું બોલું છું એ પણ મેં તમને. તો ત્યાં પેલા ડેમ બનાવ્યો બેતવા નદી ઉપર, તાલો મેં તાલ ભોપાલ તાલ બાકી સત્તા નહીં, તેની કહેવત છે. ભોજ રાજાએ જે પાણી બનાવી એ જ ભોપાલ છે, બેતવા નદી ઉપર, અને એની આજુબાજુ પાટીદારોના ગામો છે. ભોપાલ મંદિરના પ્રમુખ પટેલ હતા, એમને હું મળ્યો એટલે એમને કહ્યું કે આપણા વડવાઓ કઈ રીતે આવે છે. તો આ બધા સંદર્ભો, ત્યાં જવાનું આકર્ષણ, આ જિલ્લો ખાલી થઈ જાય, એના રાજાએ પાછું કરામત કરવી પડે. પ્રજા વિના રાજ કઈ રીતે શક્ય બને? ખેડૂતો એ જ સોનાના ઝાડવા, ફેક્ટરીઓ નહોતી, કોઈ હીરા ઉદ્યોગો નહોતા, ખેતીની આવક, એ રાજા સુખી. સારામાં સારો વ્યવસાય ખેતી. તો સાહેબ આ બધા જતા ના રહે એના માટે આ ઊંઝા ઉમિયા માતાના મંદિરના પૂજારીને સાધી અને પછી ધૂણી અને એમ કહેવડાવ્યું કે ભાઈ તમે એમ કહો કે તમે જતા રહેશો અહીંથી તો મને જે બલી મળે કે તમારા કુળદેવી હું છું, તમે જતા રહેશો અહીંથી માળવા તો મને બલી મળતો બંધ થઈ જશે. એટલે એક ભય ઊભો કરે, અજ્ઞાત ભય. એટલે ભય વચ્ચે પણ લોકો જતા રહ્યા કે તમે જશો તો તમે પરેશાન થશો, આવું બધું ધોળીને ભુવાએ કહ્યું. પણ છતાંય લોકો જતા રહે. એમાંથી એક કહેવત આવી, મન હોય તો માળ જશે. જો તમારામાં પાવર હોય, બાકી ભય ડરશો તો માળવા જઈ શકશો નહીં. ગોહિલવાડ જવાય કે હલાર જવાય કે દેહ જવાય એવું ના કહેવાય, કારણ કે એ ભય વચ્ચે પણ લોકો ગાડાઓમાં રાત્રે જતા.
આ બધા સંદર્ભો પછી એ લોકો અહીંથી જાય ગીત પણ ત્યાં લઈ ગયા હોય ને ત્યાં ગવાય છે તો અહીંથી ગયા એટલે ત્યાં ગવાય પણ પછી તો અત્યારે બંદૂક વિવાહ બંધ થાય એનો પણ બહુ જબરદસ્ત ઇતિહાસ છે જો અડાયું છોડું અને ડોકલી ઘી કઈઓ પડે રાતને ઘી કોઈ ખર્ચ નહીં ખાધા બનાવી રાખ્યા હોય 15 દિવસે ચાલે 20 દિવસે ચાલે જેટલા દિવસ જાન રહે એટલા દિવસ ચાલે ચૂરમું બનાવી રાખે ખોરાકો પણ એવા આ બધા અભ્યાસો પણ આની સાથે તમારે જોડવા પડે એક ગીતને સમજવું એટલે હું માનું છું કે આખો દરિયો ઉલટાવો દરિયામાં ડૂબકી મારીને એ એક મોટી 1.5 લાખનું તમને મળે એમાં મગર ગળી પણ જાય ક્યાં પણ મને મગર ના ગળી ગયો અને અહીંયા સુધી મને બોલવાની તક આપી અને ઉત્પલભાઈ કે જब પૂરું કરો તો મારી વાણીને ઇનામ આપું છું.